બરવાળા મુગલપુર મેલડી માતાના મંદિરે વકીલ વિજય વિશ્વાસ સંમેલન યોજાયું। ગુજરાત રાજ્યના તમામ વકીલ સાહેબોની માતૃસંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી જાહેર થતાં જ રાજ્યના તમામ વકીલોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। દર 5 વર્ષે યોજાતી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીની તારીખ 6 માર્ચ 2026ના રોજ યોજાશે અને જેમાં રાજ્યના તમામ વકીલો મતદાન કરી રાજ્યની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ટીમમાં વકીલોના હિતો માટે કામ કરતા વકીલોને ચૂંટી કાઢશે। આમ રાજ્યની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી જાહેર થતાં જ ચૂંટણી લડવા માંગતા વકીલ ઉમેદવારોએ પોતપોતાનો પ્રચાર ચાલુ કરી દીધો છે, જેના અનુસંધાને બરવાળા મુગલપુર મેલડી માતાના મંદિરે ભાવનગર, બોટાદ, બરવાળા, ગઢડા, રાણપુર, મહુવા, ધંધુકા, અમરેલી, ધારી, વડોદરા, સુરત, તળાજા, શિહોર, ઘોઘા, વલ્લભીપુર, ભુજ, અમદાવાદ, ગાંધીનગર બારના ચૂંટાયેલા નવનિયુક્ત હોદ્દેદારોની એક અગત્યની મીટિંગ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન અને વર્તમાન સભ્ય શ્રી અનિરુદ્ધસિંહ ઝાલા સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી। આ મીટિંગમાં અંદાજે 20 જેટલા બારના ચૂંટાયેલા પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, ખજાનચીનું શ્રી અનિરુદ્ધસિંહ ઝાલા દ્વારા કુમકુમ તિલક, ફૂલહાર શાલથી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી ઉપસ્થિત અનિરુદ્ધસિંહ ઝાલાએ જણાવેલ કે આજના કાર્યક્રમમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં ઉમેદવારી કરનાર ઘણા સભ્યો પણ હાજર રહ્યા છે, તે તમામનું પણ સન્માન કરેલ। મંચ પર સંતો મહંતોની હાજરીમાં શંખનાદ કરીને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા અને જણાવેલ કે તમામ વકીલ સાહેબો જે સારા ઉમેદવારો અને વકીલોના પ્રશ્નોને વાચા આપે તેવા તમામ ઉમેદવારોને જીતાડવા અપીલ કરી હતી। આ પ્રસંગે બરવાળા બાર એસોસિએશનના પ્રમુખ કમલેશ રાઠોડ જણાવેલ કે જે વકીલોના હિતો માટે લડે અને વકીલોના પ્રશ્નોને વાંચા આપે તેવા ઉમેદવારોને જીતાડવા અપીલ કરી તમામ વકીલો પૂરેપૂરા મતદાન થાય તેની વિનંતી કરેલ। તેમજ આ પ્રસંગે મુગલપુર મેલડી માતા મંદિરના મહંત પૂ. મનોહર ભારતી બાપુએ તમામ વકીલો તેની કાયદાના જ્ઞાનનો સાચો ઉપયોગ કરી તે સમાજ અને રાષ્ટ્રસેવામાં સહભાગી બને તેવા આશીર્વાદ આપેલ। સમગ્ર કાર્યક્રમ સંચાલન એડવોકેટ પથુભા બારોટે કરેલ। વ્યવસ્થાપક તરીકે એડવોકેટ કરણસિંહ રાઠોડે સેવા આપેલ। કાર્યક્રમના અંતમાં આભાર વિધિ બોટાદ બાર એસોસિએશનના પ્રમુખ મનોજસિંહ યાદવે કરેલ। વકીલ એકતા જિંદાબાદ ના સૂત્રોચ્ચાર સાથે કાર્યક્રમનું સમાપન થયેલ। રિપોર્ટર જયદેવ વી મંદિર પાળિયાદ। કમલેશ રાઠોડ, પ્રમુખ બરવાળા બાર એસોસિએશન। સમગ્ર રાજ્યની અંદર તમામ બારોની ઇલેક્શનો પૂરી થયા બાદ તમામ હોદ્દેદારોની વરણી થઈ અને હવે અમારી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ઇલેક્શન આગામી માર્ચ મહિનામાં આવી રહી છે, ત્યારે અહીંયા બરવાળા મુગલપુર મેલડી માતાજીના મંદિરે તમામ ચૂંટાયેલા બારના હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું। સાથે સાથે તમામ વકીલોએ અહીંયા એકઠા થઈ અને આગામી દિવસોમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી લડી રહેલા ઉમેદવારોને પણ સમર્થનની વાત કરી। સાથે સાથે તમામ વકીલોનો એક જ સૂર હતો કે જે રાજ્યની અંદર તમામ વકીલોના પ્રશ્નોને, એના હિતોને વાચા આપે તેવા તમામ વકીલ મિત્રોને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં ચૂંટી કાઢવા આવો એક સરસ મજાનું કાર્યક્રમનું આયોજન કરી અને વકીલ એકતા દેખાડી અને વકીલ એકતા જિંદાબાદના નારા સાથે તમામ વકીલોનો ભોજન સમારંભ પણ અહીંયા રાખ્યો હતો અને આ કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે સંપન્ન થયો। હાલશે ને? હું અનિરુદ્ધસિંહ ઝાલા, એડવોકેટ ભાવનગર, પૂર્વ ચેરમેન બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને હાલના મેમ્બર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત। અમારા વકીલોની માતૃસંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી 6 માર્ચ 2026ના રોજ યોજાનાર છે, તેમાં હું ત્રીજી વખત ઉમેદવારી નોંધાવનાર હોય આજ રોજ બરવાળા તાલુકામાં મુગલપુરના મેલડીમાનું ધામ આવેલ છે, ત્યાં આજે મેં વકીલ વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરેલું છે। એમાં જે કોઈ ઉમેદવારો ગુજરાતમાંથી લડવાના હોય વકીલો, એમને પણ મેં આહવાન કર્યું કે અમારા ફંક્શનમાં આવો, આપ પણ આપની રીતે ચૂંટણીનો સાથે પ્રચાર કરીએ, ખભે ખભા મિલાવી હળી મળીએ અને અહીંયા આજે આજુબાજુના 20 થી 25 બાર એસોસિએશનના બધા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। બધા જ વકીલો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, માના આશીર્વાદ લીધા, હોમ હવન કર્યા, માતાજીનો તાવો કર્યો અને બધા વકીલોએ સમૂહમાં આરતી ઉતારી અને બધા અમે વકીલો અત્યારે મહાપ્રસાદ લઈ રહ્યા છીએ। અમે અમારી જાતને ધન્યતા અનુભવ્યા છીએ અને આજે હું મારા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ માં મેલડીના આશીર્વાદ લઈને શરૂ કર્યા છે। જય માતાજી।